હેલો ગાઈસ, જય શ્રી રામ, રાધે રાધે. તો આજે આપણો આખો બ્લોગ ગુજરાતીમાં રહેશે. તો આજે અમે એક ડેસ્ટિનેશન પર જઈ રહ્યા છે. એ ડેસ્ટિનેશનનું નામ છે સંતરામ મંદિર નડિયાદ. તો આ મંદિરને લઈને ઘણી બધી શ્રદ્ધાઓ છે. તો એક શ્રદ્ધા એમાંથી એ છે કે જ્યારે કોઈ બાળક બોલી નથી શકતું ને તો તેના માતા પિતા એક માનતા માને છે, અને જ્યારે એ બાળક બોલતું થઈ જાય છે ને તો આ મંદિરમાં જઈને તે લોકો બોલ ઉચ્ચારે છે ખુશીના. તો આ માનતાને લઈને આપણે એનો લાઈવ જોઈશું. તો લગીને સ્ટે ટ્યુન. તો ગાઈસ, ગાડી નીકળી ગઈ છે. તો આપણે ગાડીમાં જવાનું છે. તો આ અમારો એક નાનો સબસ્ક્રાઈબર છે, જય. આ બી મારો એક કઝિન છે. અને આ લોકો દરવાજો બંધ કરીને બહારથી જતા રહ્યા છે. આ બી એક અમારો નાનામાં નાનો સબસ્ક્રાઈબર છે જે અંદર બેઠા છે. જો ગાઈસ, તો આ લોકો બી અત્યારેથી બ્લોગિંગ કરવાનું ચાલુ કર્યું છે. આમની ચેનલનો લિંક મોકલી દઈશ. અને એનું શેટર બી મારે પકડવું પડે છે. આ પકડતો નથી કોઈ દિવસે. જો તો ગાઈસ, ગાડીમાં તો બેસી ગયા છે, પણ હજુ માસાને કામ આવી ગયું છે. તો એ સામે દુકાનમાં ગયા છે. અને આ રહ્યો મારો કઝિન જે બહુ શર્મિલો છે. અને આ બીજો કઝિન જે આ એક ગેમર છે. હવે એમની ચેનલ માટે બી કંઈક કરીશું. તો લગીને તો આપણો બ્લોગ એન્જોય કરો. આવતો જશે હવે. તો જેમ ગાડી ઉપર છે તેમ તમને બહારનું સીન બતાવીશું. ત્યાં લગીને સ્ટે ટ્યુન. તો ગાઈસ, અમે નીકળી ગયા છે આમળું ખાતા ખાતા. હવે આગળ જઈએ અને તમને આગળના સીન બધા તમને બતાવીએ. તો ગાઈસ, અમે નડિયાદ આવી ગયા છે. નડિયાદનો વ્યૂ છે. જો મંદિર આવ્યું, મંદિર. હા, આજે સામે ગેટ જેવું દેખાય છે એ નગર ભવનનો મોટો ગેટ છે. અને ઉત્તરાયણની તૈયારીઓ જુઓ, બધી જગ્યાએ ગેસના ફુગ્ગા છે. તો ગાઈસ, અમે આવી ગયા છે સંતરામ મંદિર આગળ. તો હવે બસ રિક્ષામાં જઈએ છીએ આગળ. તો તમે આગળનો વ્યૂ બતાવો તમને. તો ગાઈસ, અમે રિક્ષામાં સાંકડે માકડે બેસી ગયા છે. આ જુઓ. અને આગળ બેસવાનો બહુ શોખ હતો એટલે આગળ બેસી ગયો. તો ગાઈસ, જોવાથી ખબર પડે છે કે આ જે ગેટ છે આગળ એ મેઇન એન્ટ્રન્સ ગેટ છે. તો ચલો જઈએ અંદર, અને બની શકે તો ભગવાનના દર્શન બી તમને મેળવી આપીશું. તો ચલો. તો ગાઈસ, અમે મંદિરના ગેટથી અંદર બેસી ગયા છે. હવે આગળ જઈને મંદિરનો રસ્તો છે, ત્યાંથી અહીંથી ચાલીને અંદર જવાનું હોય છે. તો જઈએ છીએ. તો આ રહ્યા મારા બે કઝિન, અમારા માસી અને મારા માસા આગળ ચાલે છે. તો અમે બી એમના પાછળ પાછળ જઈએ છીએ. તો ગાઈસ, આ સામે જે નજર છે ને ત્યાંથી મેઇન એન્ટ્રન્સ ચાલુ છે મંદિરનો એન્ટ્રન્સ અહીંથી છે. તો જો બધા જે બોર્ડ ઉછાળે છે તમને અંદર જઈને દેખાડીશ. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે આમ પેલી એમની માનતા પૂરી કરવામાં આવે છે. બધા બોર ઉછાળે છે. જો આવી રીતે બોર ઉછાળે છે. જે રીતે એ લોકોની માનતા પૂરી થઈ જાય ત્યારે આ લોકો આવી રીતે બોર ઉછાળીને તેમની માનતા પૂરી કરે છે.
તો ગાઈસ આ છે ઉપરનો વ્યૂ, જે તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે. આજે કોસી પૂનમનો બહુ મહત્ત્વ છે અહીં, તો બહુ જ પબ્લિક હોય છે ત્યાં અહીંયા. અને અત્યારમાં તો ઓછી છે, પણ સવારમાં બહુ જ પબ્લિક હતી. તો જો કેમ લોકો એમના જે માનતા માનેલું એ પૂરી કરે છે. સામને તમને દેખાયું હશે ફેમિલી એ કેવું કોરા ઉછાળીને તેમની માનતા પૂરી કરે છે. આજે કોસી પૂનમના ખાસ અવસરના દિવસે આજે લોકો એમની માનતા પૂરી કરવા આવે છે. તો ગાઈસ આવી રીતે આજના દર્શન પૂરા થાય છે. હવે આગળ અમે જે એક્ટિવિટી કરીશું એ તમારી સાથે શેર કરીશું. તો ત્યાર લગીને સ્ટે ટ્યુન. તો ગાઈસ તમે જોઈ શકો છો કોટન કેન્ડી, જો બધી જગ્યાએ અલગ અલગ કલરની વેચાય છે કોટન કેન્ડી. આ છે કોટન કેન્ડી. તો ગાઈસ આ સાથે અમે પાર્કિંગ લોટમાં આવી ગયા છે ગાડીમાં બેસવા. તો હવે નડિયાદથી નીકળીને હવે પાછા મારા માસીના ઘર બાજુ નીકળીશું. તો ત્યાં લગીને સ્ટે ટ્યુન. મારું ચપ્પલ નીકળી ગયું. મારું તો જાતે જ કર્યું કે 1 2 3 4 કે મત જોયું નહીં જાતે કર દે તારે દપણિયા. તો ગાઈસ ફાઇનલી અમે જમવા માટે આવી ગયા છે. તો તમને શેર કરું કે લોકો કેવી રીતે બેસવાનું સેટિંગ કર્યું છે એવું બધું તમારે. તો ગાઈસ ફાઇનલી અમે જમવા માટે હોટલમાં આવી ગયા છે. આના પછી આગળનો બધો વ્યૂ તમારી સાથે શેર કરું. જો આવી રીતે ખાટલામાં બેસવાનું જમવા માટે. સો ગાઈઝ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ ડે. આજ માટે આટલું જ. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં લગીને જય શ્રી રામ, રાધે રાધે.